ગયા મારા ઘઉં કાઢીને હલવાઈ ગયું દીપક કણ કાઢી લેવા જોઈએ ભાઈ પુલપા લઈ ગયો ભાઈ તારો સાદો લીધો આ કઈ બાપ જાવજો વ્યૂ જાય છે બસ એટલે હવે નહીં જાય ભરત ભાઈ ગયા ઘણા પગ ઘઉં ભાગવા છે જે માતાજી ભાઈ બધાને અને જે આમાં મોમાં બધાને તમારા બધાનું સ્વાગત છે ભાઈ મારી યુટ્યુબ ચેનલમાં આજે ભાઈ આપણી વાડીએ કટર આવ્યું છે બધાના ઘઉં કાઢવાના છે એક હારેથી જોઈજો પૂરો વિડીયો મજા આવશે આખો વિડીયો ઢોરે આપણા પડી ગયા હતા એ વિડીયો આમાં થોડોક આવશે અને આજે બધાના લગભગ 4-5 પડાના એક હારે બધાએ ઘઉં કાઢી નાખવાના છે સરદારજીનું કટર છે જો અહીંયા રસ્તો બહુ હાંકડો છે એટલે કટર હાલે એટલો રસ્તો નથી તો આ લાકડું અહીંયા થોડુંક ફેરવી લીધું હતું તો થોડોક રસ્તો ચો છે તો અહીંયા થઈને ખસકામાં થઈને આપવું પડશે ત્યારે થશે બેકા બધા ઝટકાના હતા બધું કાઢી નાખ્યું છે અને કટરને હોંરું નાખ્યું છે તો રસ્તામાં થોડુંક તો હોંરું પડશે તે કારણ કે રસ્તો બહુ હાંકડો છે ભાઈ આપણે આ જોજો આ બધા ઘઉંવાળા છે હે કૂતરાને કાઢી નાખો હારો સરદારજી જુઓ રસ્તો આગળ ઉપાડનો એક ભાગ પેલા કાઢ નહીં રસ્કો ભારે વાડે ભાગ કાઢે છે કટકો હા એટલે થોડો વાડે એક પાડ પૂરો વિડીયો જોજો ભાઈ આખો વિડીયો મજા આવશે કારણ કે આમાં 3-4 પડા કટર કાઢે એ આખો વિડીયો છે અને આખો વિડીયો છે બધા બાંધ્યા છે આમાં ચૌદપા બાંધ્યા છે માન બાંધી છે ફટાળીમાં તેની આ બાંધ્યા છે અને આ જો મારા કાકા દાંત કરતા મજા આવશે આખો વિડીયો જોવાની કાઢીને હલવાઈ ગયું આ પાછું કટર આ બધું વી છે મને લાગે છે ઢોર પડક છે પણ જોયું છે પડતો છે એમ તો બધું પહેલાં ભારે પડકી હતી આ બીજો ડ્રાઈવર છે કટરનો સરદારજી હારે આવેલો છે ડ્રાઈવર હા મારા કાકા દાંત કાઢે છે મારે કાઢવાનું ચાલુ છે રાજુભાઈ નામ છે દરેક એમનો આખો વિડીયો બનાવી જોજો મજા આવે અત્યારની ટેકનોલોજી ભાઈ જુઓ પહેલાં કેવું હતું કે ઘઉં સુકાય એટલે ઘઉં વાઢવાના વાઢીને પછીના પૂળા કરવાના પૂળા કરીને પછીના પાળા કરવાના પાળા કરીને પછી હલર બોલાવીને પછી દાળિયા ગૂંથવાના દાળિયા ગૂંથીને પછી હલર આવે એટલે ઘઉં કાઢવાના એમાં બહુ મહેનત થઈ હતી એટલે 2 કલાક 5 કલાક કલર હાલે ત્યારે ઘઉં નીકળે આ બધા ઘઉંવાળા જુઓ ભાઈ હા જો સામે બોલે ને એ પૌવો છે એનું નામ મારા કાકા થાય છે પૌવા કાકા પરવીનભાઈ નામ છે એનું અમે બધા પૌવા કહીએ છીએ ભાઈ પ્રેમથી કટર પાછું હાલ્યું આવે છે અત્યારે ભાઈ એટલી બધી મહેનત તો કોઈ કરતા નથી અત્યારે કદાચ 5 વીઘાનો કટકો હોય તો 10-15-20 મિનિટમાં તો બધું ઠાંસલો થઈ જાય ત્યારે સીધા ઘઉંનો ઢગલો થઈ જાય પહેલાં તો બહુ મહેનત પડતી હતી ભાઈ
અત્યારે તો 4-5 હજારમાં તો તમારે ગામ ટ્રેક્ટર હોય તો સીધા ટ્રેક્ટર લઈને સીધા ઘેરે પહોંચી જાય અને સીધો ઢગલો જ થઈ જાય તમારે. હવે ભૂખું ઉડાડી કટર નવું જ છે. અને સરદારજી ડ્રાઈવર છે. આ છેલ્લી પટ્ટી છે એ લેતી જાય છે છેલ્લી પટ્ટી. પછી તમને ઘઉં કાઢે એ દેખાડવું આગળ આવે એટલે. બધી સારી ઉભી છે. ઉપરની સાથે આપણા ઢોર બાંધ્યા છે. આ રસકો હવે ઘઉં પૂરા થઈ ગયા છે. હવે સરદારજી આવે તો ઘઉં કાઢી નાખીએ. એટલે એમાં નહીં મોડું થઈ જાય. ભેંસની તો બહુ પડી ગઈ હતી પહેલાં. હવે ઘઉં કાઢી નાખીએ. હા પકડી રાખે તાર પિત્રી પકડી રાખ. અહીંયા ને આમ પર હોય છે પકડ. એટલે કોણ ચાલ છે ઉલટા લઈ ગયો. જોઈ લો ભાઈ ઘઉંનો વરસાદ થાય ખેડૂતનું પાછું કામ વાંચી જાય બધાનું કામ તિજોરી મારે ખેડૂતની સામે ફળા મારે. ખેડૂતનું સામે છે ઘઉંનો વરસાદ થઈ ગયો. બસ આમ પણ અવાજ હતો આજ તો બહુ ઝાઝા ઘઉં કાઢવાના. આખા વિડીયોમાં રહીને મજા આવશે. ઘણા નીકળ્યા કેમ હોય તો જોઈજો. ઘણા ત્યાં ઉતારો સારો દીધો. રાહુલ પકડી રાખજે મૂકતો નહીં. હજી ઘણા છે ગમે તે જોઈજો. એટલે ભલે આખી ખુલ્લી રાખ. એટલે ઉતારો જાજો લીધો આ ગમે બાપ ને. ઉતારો સારો લીધો આ ગમે. દીપાકન કિલ્લો લઈ શી ખબર હારા મારા કે હવે કટર જાય છે બીજા પડા. આ મારા દીપક ખાશે એમના ઘઉં કાઢી નાખ્યા છે. દીપકભાઈ એમનું નામ છે. આપણી માન બાંધી છે. રસ્તો ખાય છે. કટર આગળ જાય છે. રસ્તો બહુ છે નહીં થાય. સરદારજી ડ્રાઈવર સારા છે. દુનિયાના સારું કાઢી નાખે. આપણી ભેંસ ને ગાયું ને બધું અંપા બાંધ્યું છે. જાવજો જાવજો વ્યૂ જાય છે. રસ્તો બહુ સાંકડો છે. કટરે બહુ મોટું છે. આ રસ્તામાં કટર મારવાના બોલી રહી બહુ મોટી કંપની છે. ઓર આપણા જોઈ રહ્યા છે કટર જાય છે. એટલે ઓલા મડે નહીં હો મરી જાય છે બધા. એટલે ઓલો થાંભલો અડી જાય રે. એટલે થાંભલો અડી જશે. એટલે આમ જો ક્યાં છે થાંભલો બરાબર. તો એના બાપા વાયર બાયર આવશે ને મરી જાય છે. ઓલો થાંભલો નડે છે. ઓલો થાંભલો કાઢવો પડે. જો થાંભલો કાઢો ભાઈ. નડશે થાંભલો. જાઓ ઓલો થાંભલો કાઢી નાખો ને ફટાફટ. હા જવાય એવું નથી. वीडियो फिल्म नाली भाई वो निकलना आ रहा है. मेरा खेत नहीं है वो दूसरे भाई का खेत है. ए हालो एला थांभलो काढो रे તમારો. ले काढो नहीं निकला. આ બીજા પડાના ઘઉં છે ભાઈ. આવો
આશરે 150 મણ ઉપર ઘઉં થતા પેલું કોઠી કર્યું છે અને પછી એક બીજી કોઠી ભરવાની ડગલો જોઈને તમે જોઈ ગયો કે કેટલોક ડગલો મોટો છે કેટલાક આશરે કામ ક્યાં છે 580 ખાવું ભાઈ માણસ દાણા પાકા હારા પણ લીલા સળિયા હા વાંધો 5 દી હાટું છે ને ઘઉંની માં ઠોકી નહીં 5 દી નો ખમી ગઈ 5 દી નો ખમી કાંઈ લાવ્યો હાલો દઈ દઈશો ને એમાં શું છે એ તો ધોરિયાના છે હું ધોરિયાના છે ભલા તમારી વાત છે આમાં શું વાંધો છે તગારું હું છે તગારું તમારે બદલાઈ લેવા હાલો એ એટલે લઈ લેશે એ ઈધર ડાલો ઈધર હા કે નહીં ક્યાંય નો વાદળાના કોણ વાટવું કોર અમારી માં વેળા પડી ગઈ વાજી ગયો લાંબુ કર્યો ને દાંત તે કરા પડ્યા ગાંડો થઈ ગયો ગાંડો પોળા ભલે સાડા પોળા કરવાનો બસ એટલે હવે નહીં જાય ભરત મોગાન દાણા દાદા છે હો ઓલા કરતા મોગાન દાણા દાદા થાય હવે અહીંયા ઘઉં ભરવાનું ચાલુ થઈ ગયું છે અમારો ભાણો છે રોશન અને અમારા કાકાનો છોકરો છે એનું નામ અજય છે
ઘઉં ભરવાનું ચાલુ છે, ભાગ પાડવાનું ચાલુ છે ભાઈ જોયું. સલગથી જોયો તો ખબર પડશે થોડી. આવી રીતે કાપી અને 15 ડબ્બા ઓલામાં આખું ભરીને 15 પૈસા ડબ્બા થોડી ઓલામાં મરાય. એ રીતે ભાગ પાડ્યા હતા. અને 10 ડબ્બા મારામાં, મારો પાણીનો ચોથો ભાગ હતો. આવી રીતે ભાગ પાડ્યા છે ભાઈ. ભલે ભરત તારું શું છે 15. જોઈજો. અને આ લટકાય કાંક નાયક કાંક ખડબડ ભરાય કાંક આ ઓલા કાગળ જો આમ પીડાય ભરાય દે. એવું શું કરે લુગડું. એમને ખાવાનું જ ન હોય, એમને રખડવાનું હોય, રાંધવાનું તો હોય જ નહીં. રખડવાનું હોય એમને થઈ જ રહે. આ ભાગ્યા ને ઘણા ઘઉં ભાગમાં આવે છે. હે ચાલવાનો ભાગ્યો છે ને? હે